નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે સીસીઈની એક્ઝામ લેવાય છે તો સીસીઈની એક્ઝામની એક નવી જાહેરાત આવી ગઈ છે અને તેમાં એમણે એવું કીધેલું છે કે ગ્રુપ એ અને ગ્રુપ બીની બધી થઈને જગ્યા ટોટલ 343 જગ્યા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ નોટિફિકેશન વિડીયોમાં જોઈએ. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને બધાને એક વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. ચાલો આપણે શરૂઆત કરીએ વિડીયોની. જો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી તેમની સીસીઈની નોટિફિકેશન છે અને આ જાહેરાત ક્રમાંક છે 271/2024-25. હવે આમાં કીધું છે કે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે આ, એટલે કે જે દિવ્યાંગ કેન્ડિડેટ્સ છે તેમની માટે આ સીસીઈની એક્ઝામ છે. હવે આ સીસીઈની જે એક્ઝામ છે તેમાં ગ્રુપ એ અને ગ્રુપ બીની જગ્યા છે. આ ફક્ત દિવ્યાંગ કેન્ડિડેટ માટે છે, જેમાં ગ્રુપ એમાં મેં તમને કીધું તે પ્રમાણે કઈ કઈ જગ્યા છે વિદ્યાર્થી મિત્રો: હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક અને કચેરી અધિક્ષકની જગ્યા છે. જ્યારે ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્કની જગ્યા છે. હવે જે વિદ્યાર્થી મિત્રોને આમાં ફોર્મ ભરવાના છે તેમને ફોર્મ ભરવાની તારીખ છે 1 એપ્રિલ 2025થી 25 એપ્રિલ 2025 સુધી તમે વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવા માટે તમારે ojas.gujarat.government.in વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો તમને ખબર છે તે પ્રમાણે જે જુનિયર ક્લાર્કની છે તો તેમાં 174 જેટલી જગ્યાઓ છે, સિનિયર ક્લાર્કમાં 30 જેટલી જગ્યાઓ છે, હેડ ક્લાર્કમાં 21 જેટલી જગ્યાઓ છે, ઓફિસ આસિસ્ટન્ટમાં 11 જેટલી જગ્યાઓ છે. જ્યારે જુનિયર ક્લાર્ક કલેક્ટર કચેરી વર્ગ 3 એમાં 106 જેટલી જગ્યાઓ છે અને કચેરી અધિક્ષક એમાં 1 જેટલી જગ્યા છે, એટલે કે બધી થઈને 343 જેટલી જગ્યા છે. હવે એમાં અલગ અલગ પ્રકાર છે કે એમાં કેટલું ઓલું છે, શું કહેવાય કે અલગ અલગ છે કે દાખલા તરીકે જે વ્યક્તિ અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ ધરાવતા હોય એમની માટે કેટેગરી એમની જગ્યા છે. પછી જે વ્યક્તિ ઓછું સાંભળતા હોય એમની માટે છે જગ્યા. પછી જે વ્યક્તિને મગજનો લકવો છે અથવા તો દિવ્યાંગતા છે એ બધા માટે જગ્યા છે. અને કોઈપણ વ્યક્તિને જો અક્ષમતા અથવા તો માનસિક બીમારી હોય તેમ માટે બી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આ બધું ખબર છે જે પ્રમાણે હેડ ક્લાર્કમાં કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી જગ્યા છે અને કયા પ્રકારનો દિવ્યાંગતાનો પ્રકાર છે તે વિદ્યાર્થી મિત્રો આ નોટિફિકેશનમાં આપ્યું છે. આ નોટિફિકેશન સંપૂર્ણપણે હું આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જેનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તેમાં હું આ નોટિફિકેશન મૂકી દઈશ. જો વિદ્યાર્થી મિત્રો કોઈને પણ આ નોટિફિકેશન જોયું હોય તો તેમાંથી તે જોઈ શકશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો આ બધું તમને ખબર છે તે પ્રમાણે કઈ ડિપાર્ટમેન્ટમાં કેટલી જગ્યા હતી તે હતું. હવે એનાથી આગળ જઈએ તો શું કીધું છે તેમણે કે તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ. હવે વય મર્યાદાની વિદ્યાર્થી મિત્રો કહીએ તો જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2025ના રોજ. તમારે મિનિમમ 20 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અથવા તો મેક્સિમમ તમારે 45 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. હવે એમાં શું કીધું છે કે જે સરકારના નિયમો અનુસાર દિવ્યાંગ ઉમેદવારને 10 વર્ષની મહત્તમ છૂટછાટ લાગુ પડશે, એટલે કે જે વ્યક્તિની 45 દિવ્યાંગ કેન્ડિડેટ છે તેમની મેક્સિમમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ, એનાથી વધુ હોવી જોઈએ નહીં. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં જે વિદ્યાર્થી અપ્લાય કરવા માગે છે તેમણે કોલેજ કરેલી હોવી જોઈએ અને શું કીધું છે કે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પગાર ધોરણની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જે હેડ ક્લાર્ક છે પોસ્ટ તેમાં 40,800 તમને ફિક્સ મળશે. એની સિવાયની જે બીજી બધી જોબ છે એટલે કે સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કચેરીના ક્લાર્ક અથવા તો જુનિયર ક્લાર્ક બધા માટે 26,000 પગાર ફિક્સ છે. આ 5 વર્ષ માટે પગાર ફિક્સ છે અને ત્યારબાદ તમે ફૂલમાં આવી જશો. હવે ફોર્મ ભરો છો ત્યારે તમારે કેટલી ફી ભરવાની રહેશે તે જોઈએ તો જે વિદ્યાર્થી ગ્રુપ એ અને ગ્રુપ બીની બંનેની ફોર્મ ભરવા માગે છે તેમાં તમારે 400 રૂપિયા ભરવાના રહેશે. અને જો તમે ગ્રુપ એની અથવા તો તમે જે પ્રિલિમ્સની એક્ઝામ દઈ દેશો અને એમાં હાજર રહીશો તો તમારે આ 400 રૂપિયા તમને પરત મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો કે આપણે જોઈએ તો પરીક્ષા કઈ પ્રમાણે લેવાશે કે પરીક્ષા 2 પ્રકારમાં હશે. એક હશે પ્રિલિમ્સ અને એક હશે તમારી મેઇન્સ. જે પ્રિલિમ્સ હશે એ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેના વિદ્યાર્થીઓ માટે હશે. તેમાં 100 માર્ક્સનું પેપર હશે અને ટોટલ MCQ બેઝ હશે. એમાં રિઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ અને ગુજરાતી એમ કરી તમારે 100 ક્વેશ્ચન હશે અને 100 માર્ક્સનું પેપર હશે. હવે જે વિદ્યાર્થી મિત્રો એમાં સારા માર્ક્સ આવ્યા હશે તેમનું મેરિટ બનશે અને
જગ્યાના 7 ગણાને વિદ્યાર્થી મિત્રો ગ્રુપ એ અથવા તો ગ્રુપ બીમાં જે પ્રમાણે મેરિટ બનશે તે પ્રમાણે તમને સિલેક્ટ કરવામાં આવશે. હવે જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપ એમાં માટે સિલેક્ટ થયા હશે તેમને તેમાં મેઇન્સ માટે ડિસ્ક્રિપ્ટિવ પેપર આપવાનું રહેશે, અને જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપ બી માટે સિલેક્ટ થયા છે તેમાં ગ્રુપ બી માટે તે વિદ્યાર્થી મિત્રોને MCQ પેજ આપવાનું રહેશે પેપર. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો એકવાર વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.